સલાયાની સરકારી તાલુકા સ્કૂલ પાસે ભૂગર્ભ ગટરને લઈને લોકો પરેશાન। ભારત દેશમાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા અભિયાન હેઠળ સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યું છે, ત્યારે સલાયાની તાલુકા સ્કૂલ કસ્ટમ ઓફિસ પાસે પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે। સલાયા ગામે ભૂગર્ભ ગટરને લઈને રોગચાળો ફાટી નીકળ્યો છે, તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે। આ બાબતે ચીફ ઓફિસરની ઘોર બેદરકારી સામે આવી છે। ચીફ ઓફિસર ઘોર નિંદ્રામાંથી જાગે અને સ્કૂલ પાસે સારી રીતે સફાઈ કરાવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ કરી છે। જાગૃત નાગરિકે આ બાબતે બપોરે 3 વાગ્યે આપી છે પ્રતિક્રિયા। આ છે સ્વચ્છતા અભિયાનના નામે ધજાગરા। હાલ આખા ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે। આપ પણ જોઈ શકો છો કે આટલી ગંદકીના થર અને ગટર સાફ સફાઈ કંઈ છે નહીં, અને તાલુકા શાળા આવેલી તેની અંદર 1200 વિદ્યાર્થીઓ અપડાઉન કરે, તેમને પણ ગટરના ગંધારા પાણીમાં ઠેકીને જવું પડે। આની અંદર રોગચાળો ફાટી નીકળે તો ક્યાં તંત્રની જવાબદારી આવે છે? અને અનેક વખત રજૂઆત કરેલ છતાં કોઈ પણ જાતનું ધ્યાન દેવામાં આવતું નથી।